વર્ણાના મૃદ સંગાના રસાના છંદ સામપી વર્ણાના મૃદ સંગાના રસાના છંદ સામપી મંગલાના જ કરતારો વંદે વાણી વિનાયકો વંદે વાણી વિનાયકો જ્યોતે પ્રલંબા જગદંબા યાદયંબા ઈશ્વરી વદનગ જળંબા ચંદ્રબંબા તેજદંબા દુખરી એ જોતે પ્રલંબા જગદંબા યાદયંબા ઈશ્વરી વદનગ જળંબા ચંદ્રબંબા તેજદંબા દુખરી હોત યથા ગંભીર કંબજય ડાકંબમણી જગમાય પર જાદીત જાહર રાસ આવડ રમણી માં રાસ આવડ રમણી માં રાસ આવડ રમણી રગતા સ્વયતારણા નમો માં કૃષ્ણા નીલા શિકોતરી આસુરી સુશીલા ગરવીલા એ દીર્ઘા લઘુ વપુત્રટા સબેહી રૂપ વિરૂપા વગલા સગલા વ્રજા ઉપાવણ આબુ આબુબા આયા માં વાણવટી માં હરસિદ્ધિ માતાજી બિરાજમાન છે દરિયાના કિનારા માથે માં ભગવતી જોગમાયા કેટલા મોટા ભાગ્યવાળા છો તમે હરસિદ્ધિના ખોળે રહ્યો છો બાપ બધું મળે 21 બ્રહ્માંડ નું કદાચ રાજ મળે પણ માનો ખોળો નથી મળ્યો તો ખોયું ખોયું અને ખોયું હરસિદ્ધિ માનો ખોળો મળ્યો છે આપને સદાજી મહાત્મા અહીંયા 1816 ની વાત છે એ જ વખતે એ દેવિયાણમાં સદાજી માં વાણવટી માં હરસિદ્ધિ માં સિકોતર ને યાદ કરે છે કે હે દયાળી રગતા સ્વયતારણા નમો માં કૃષ્ણા નીલા સિકોતરી આસુરી સુશીલા ગરવીલા એ દીર્ઘા લઘુ પુત્રટા સબેહી રૂપ વિરૂપા વકલા સગલા વ્રજા ઉપાવણ આબુ આબુબા ગણ પવન હુતાસણ સુપ્રબળ હરસિદ્ધિ એટલે શું વાણવટી એટલે શું વાણિયાના વારે ચડેલી ભગવતી હરસિદ્ધિ આપણા શરીર છે 5 તત્વનું બનેલું છે આ શરીર 5 તત્વનું બનેલું છે આકાશ અને ધરતી અને ત્રીજા 3 તરણ છે ઘન પવન હુતાસન ઘન એટલે પાણી હુતાસન એટલે અગ્નિ અને પવન એટલે વાયુ આ 5 તત્વનું શરીર હે માં હે હરસિદ્ધિ તને ઈચ્છા થાય ને કે હાલને એક તત્વને બહાર કાઢું તો દરિયો વિહવી વાહવા પાણી હડોડોડોડોડોડો માથે હુસાકા લેતું હોય પણ આમ જાન ધરતીમાંથી જ્વાળા મૂકી નીકળે હડોડોડોડોડોડો કરતો સાહેબ પાણી એને ઠારી ન શક્યો તમે જોજો ઘણા વિડિયા આવે છે કે દરિયાની માલપાથી જ્વાળા મૂકી નીકળે ને એ લાવા નીકળે ને તો પાણી એને ઠારી ન શકે ઘણ પવન હુતાસણ સુપ્રબળ હે હરસિદ્ધિ તારી ઈચ્છા પ્રમાણે આ વૈરાજ છે એ આગળ ઉપર હું વાત કરીશ અને પવનનો જ ટલો લાગે સાહેબ બેન દીકરી જેમ વેણી વણે ને વેણી એવા લોખંડના જીબીના થાંભલા મેં વેણી વણતા જોયા છે કે હે માં તારી શક્તિ કેવી છે પવનની તેજા મામા પવનની જે શક્તિ છે ને આ થાંભલા લોખંડના હોય ને બેન દીકરી જેમ વેણી વણે ને ચોટલો વણે ને પવનના ફૂફાડાની માલપા લોખંડના થાંભલાને વેણી જેવા કરી નાખે અને પાણીનો ટલો લાગે તો બાપ કોણ એને ઝીલી શકે હે માં હે હરસિદ્ધિ
ઘણ પવન હુતાસણ શું પ્રબળ ચામુંડા વંદુ ચરણ એક વિપાર દૂજી સર કહે કાલી ગાજાણે ગવાણ હે મા હે દયાળી હે સિદ્ધિ તારી શક્તિને કોણ પામી શકે પણ માતાજીના દુઆસન કરવા છે મહેશ મામાનો ખૂબ ભાવ હતો કે તમે રાજબારે થોડાક છપાખરા ગીતો સંભળાવો દુહાઓ તો હું રાજબાબે સાથે માતાજીના છપાખરા સંભળાવીએ જોગમાં એને યાદ કરી કે હે મા બરોબડી જોશી લાય તો નવઘાણ ને દે માર ભગવતી હરસિદ્ધિ માના સાનિધ્યમાં બીજી વખત જ્યારે આવવાનું થયું છે મારા મોટા ભાઈ વડીલ અને વિદ્વાન ચારણ સારણ સમાજની સમગ્ર ગુજરાત જેનું ગૌરવ લે એટલો એનો અભ્યાસ છે બાપુ દાદા અનુભા ચારણી સાહિત્યના છંદો કેમ લખાય એ પણ એના પાઠ કરાવે છે અને ઘણા બધા કાર્યક્રમો કર્યા એના યુટ્યુબમાં એની ચેનલમાં બધે જોવા મળે અને પવિત્ર અને વિદ્વાન ચારણ છે અને મામાએ પણ અદ્ભુત રીતે વંદના કરી છે ગામનું ગૌરવ છે એમને પણ જોરદાર તાળીથી એકવાર વધાવો પૂજ્ય દાદાના ચરણમાં વંદન કરી બધા વડીલો અમારે તેજા મામાથી લઈ ખેતા મામાથી લઈ દિનેશ મામાથી લઈ અમારે રાણામાન ગોપાલમાં બે ભાઈઓ આવ્યા છે અને મજા આવે છે મહેશ મામાએ અમારી મહેમાનગતિ જે કરી આખો જે પરિવાર છે ખીલીને ફુખારા દિયા પરસું મેં પતરી સજણ તું ઘણા જોગ પણ અસાંજી સંપત અતરી હાથમાંથી ઠામ પડી જાય મારો બાપલિયો આવ્યો મારો વિહામો આવ્યો આ મજા છે અને આ જ આપણી સંપત્તિ છે સુપર પાવર અમેરિકા છે જ પણ એને હક નથી હક લેવા અહીંયા દોડે છે એટલે એ જે અંદરની જે મોજ છે અનુભા એટલે એ શક્તિ આપે છે માં હરસિદ્ધિ અહીં માં કરણી બેઠી છે અહીં જગદીશ ભગવાનનું મંદિર છે એટલે એના સાનિધ્યમાં આજ ખૂબ આપણે મોજ અને આનંદ અમે તૂટી પડે એવી મોજ કરાવવાના છે મામા ડાયરાના આંગણે આવ્યા છે પધારેલા બધા મહેમાનોનું સ્વાગત કરી અને જગદંબાને પ્રાર્થના કરીએ મારી શાંતિ કરા શાંતિકરણ જગ ભરણ મન ઘડા પૌકાટ એથી નમીએ તને નારાયણી એ મારી વિશ્વ રૂપ વૈરાટ ચતુરાઈ થી જીતેલ જાગલાયા તો બારણે બારણે બાંધા
ત્રિકમ મામા દરેક ડાયરાઓમાં મામાની હાજરી હોય છે. એનો અમારો ઘર જેવો પરિવાર છે. એમને ત્યાં પણ ખૂબ મહેમાનગતિ કરી છે. એમના પિતાશ્રી પણ મારા મિત્ર છે અને ત્રિકમ મામા મારા મિત્ર છે, વાસણ મામા મારા મિત્ર છે. બધાય ડાયરાનું સ્વાગત કરીએ છીએ. પણ ચતુરાઈ થી ચિતરેલ ચાકલા તો મારણે બાંધાય બાય 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 પણ યમુના મુના હોય જો તો રંગ રે પુરજે રવરાય. અંબાજી આવી જગતના પાડા ધારમાં ધારણા બેડો નામારા ભામણા લીયા વધારણે દૂર સાતો ધારણે પધારે મૈયા સુધારણા કવે સરા હિગલા જો હાથ માતા હાજરા હાજો. આ મામા જય માતાજી. ભાઈ આવી જગતના પાડા ધારમાં ધારણા બેડો નામારા ભામણા લીયા વધારણે દૂર સાતો ધારણે પધારે મૈયા સુધારણા કવે સરા હિગલા જો હાથ માતા હાજરા હાજો. ગાલિકા ભવાની જપા રવેતી અંબિકા દેવી કથા જગરાય કાતો વડા વડી જાસા બોરા ડુંગરે થી ધાડાવાળી બાટરાળી ગુંજનમાં ફૂટાળી મમા ઉદાવાળી રાજબાઈ ધરણી મિહાળી જગા વિજયસણી વાગેસરી દેવી આવડાઈ કાતો પાવાવાળી ત્રિશુળાળી ભેરીયાળી બજા પ્રેમે દોરલા બેદરા હોળો કામળા તકા. ગડબાડ પીડના ગદોડે ગદા સુંદરી પિંજરી દેવી રખાઈ છે દેરી તા તો ગવે હારા લાદ રાગે યર તા તો ઘોડો કરે ભુદાળી હતારી આવો ભગતારી પીર. जय सुरदानी जग जानी ब्रह्माणी तुमन वाणी न अविरत वाणी उदंडा गाय रवे जी गुहमा देसी चालक ने सी चामुंडा
શીશ ફટાફટ ભોમ પરા તદ જંગ ઉધા કદ લોય ગદા કદ ભોળ ભબા કદ માર પરે વીર ઘટા બનજી જડા કદ શીશ ફટાફટ ભોમ પરા તદ જંગ ઉધા કદ લોય ગદા કદ ભોળ ભબા કદ માર પરે જીવ છટો છટ નાઈ અરે હટબોત કમાઈ તો સોયુદ સૂરન કે મન મંદિર હે માં હે દયાળી હરસિદ્ધિ તારે રાહડો લેવો હોય તો કોઈ બાળક નદીમાં તણાતું જાતું હોય અને છલાંગ મારી કોઈ યોદ્ધો એના ભુજા માટે તું રાહડા લેવા માટે આવતી હોય હે માં સોયુદ સૂરન કે મન મંદિર માત રૂઆજ હુલાસર મેદી માત દુરાજ હુલાસર મેદી માત દુરાજ હુલાસ તમે કાઈ ન હતા પવન પાણી જળ થળ અહંકાર વેદ વાણી મંત્ર તંત્ર ન હતા વિવેક જ્ઞાન ધર્મ કર્મ ચંદ્ર સૂર્ય ન હતા આકાશ ધરા રામૈયા રામી રામા ઉતા આપે બુદ્ધિ તક કીર્તાર શક્તિ નિપાઈ બીજી રીતિ સિદ્ધિ નવે નીતિ દિયા રંગ રૂપ સ્વાર્થી બેણાના પ્રભુ બ્રહ્મારથી બેણા સામ સૂર્ય નાહી બીજો કોઈ જોવંતા સ્વરૂપ અન્ન ત્રિકોણી ચલાઈ માયા ફૂટહી ભણાયા તીન એવા તીન લોક નાહી તમારો આધાર બ્રહ્મા વિષ્ણુ તમે ઈશ માહેશ્વર તમે ભારત તીન 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 દેવ કિયા કીર્તાર श्री नगर श्री गोपाल तीन श्री भीम की जग काम पे मंडार दादो गाड़ा डोंगरा गाड़ा हडाड़ा प्रति को बल होई गवा हडाड़ा दिल साइडो आप ने मत भरवी होय हाय भाई अंबिका श्री नगर श्री गोपाल तीन श्री भीम की जग काम पे मंडार गाड़ा डोंगरा गाड़ा हडाड़ा प्रति को बल होई गवा हडाड़ा दिल साइडो बैठो आधा ए जिया धूना तपना धकता ओ भूंगा ओ भेड़ियों ओ भूंगा ओ भेड़ियों नो भीते रंग पिया पण मैं कण जे तो माड़वा तो रंगी ढलवैया आ दादा હુંડ વાળા કાળા મંડાણા હિલોળ તંદો ફંગા વાળા ફિંગા ગાળા નદી નાળા ફાડી નાખ્યા હોળા માથે જાળા
દાવાળા માહે પાળા સરિતા જોર હાલે પાણી વાળા કળકારા એક તારા પાડે મને લોઢરા ઘૂમવા જાણે ગીતડા જકોળા રાજ હાગરા મંડપ હાલે જાનરા સમાટ જોઈ દેશે તાળ બાંધી મંડાણા ધરાકા સામો અબની હરકી ઠાટ ઠાટ એક વાર રાખસી ખાટરા લોટ ગલોટા મારવા લાગ્યા લોટા પોટા ખાવા લાગ્યા બધા લારો લાર હવે હા ખમા ખમા હા હા મહેશ મામા હવે હા કબજે કરવા જાય છે મોહમ્મદ શાહ બેગરાને માથે સવાર થાય એના માથે નગારા વાગે છે તારા આહીરના જુવાનડા ચડે છે બાપ પગ ધમક ધમક લાગી ધમક લાગી ખમ્મા ખમ્મા દાવી જા તમાને મે ઉદ્ધાર કર્યો તો બ્રહ્મા સાનો ફાટો બોલે ખમ્મા 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 કાલિકા ગોગલા કર મોગલા મંડાણ માદે હિમાલો ઓગલે માલો વારકી હચક તારો મંડાણે ભારત પાળા ગાળો થી ટપાડા લાગી લોહરા 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 ચડે સિંહ ચામુંડ કમળ હુંકારવ કરતો ડરો ચરણતો દેખી અસુર ભાગ્યો યમતો આદિ શક્તિ આપણે રૂપ વાહી રમંતા ખાળ લગત ગળ હળે ઢળે ઢીંગોળ ઢલંતા પણ હિંગોળ રાય નાચ દસવતી હિંગોળ રાય આજ 10 હતી અને પ્રખે મે ભુવનેશ્વરી કવિ જોડ પાણકી સર કહે એ માડી ઉદો આશાપુરી બોધરા પ્રતિ રાત વાવી હટ પાડે પાડા પગ મંડો મંડાણ ભારત દાદો ઉદો દે ઉદોલા દે બોળો માં ધારા ગોવાયા નારા પાતે બેઠા કરના રૂટાડો હાલી પીરના બોધરા પ્રતિ રાત વાવી હટ પાડા પાડા પગ મંડો મંડાણ ભારત દાદો ઉદો દે ઉદોલા દે બોળો માં ધારા ગોવાયા નારા પાતે બેઠા કરના રૂટાડો ગુના દાદો બેટા કુંડા દી મંડાડા પ્રતંડા હેડા પાળા કારી ખંડા ખંડા થઈ ગયા હાગ પાગ દાદો વિતુંડા ઘુમંડા લાગા ડાગડી રમાવા લાગી આપ કાડાડો કાગેરા મેરો ખાડાડો રવિ કરો જાણેનો સસ કોમાનો થણાની જાગા દાદો ફાણાનો કાદો મોતો દીક પાળો દીસ પાળો ધૂડો રાડ ફાટી વાયુ નાગતો દિશાલ હક પર મજી દમ ભાઈ તો ઘર ભટ્ટી નિડર જોતની પરી લયો પ્રકાશ દપાટી પીર હક પર મજી દમ ભાઈ તો ભલી મંડારી કટારી ના ગયે તની કળા કબાણ હંબારી કટારી માં હોવત
દિયા માગે તારી જો તારી નામ ગન પડી એટી અંગરંગ જમતા ટિકટી પાર દસની સાત માં હાય રાખવા ધારો કોળી તમાર કી કોળી સિકટી પાર હોળી રમી બાદશારી મિહેરી હરામ ગન કસાલી ની જણી જાણે મુંદરી સિંગાણી બેરમાણી હેડા કાણી જાણી નખારે સંગા ભાઈ ભાઈ જય ભગવાની હૃદય મિયાંગે જન્મ દીદે નામ દીદે વંશ મેં વૃદ્ધિ દે ભગવાની હે હૃદય મેં જ્ઞાન દે ચિત્ત મેં ધ્યાન દે અભય વરદાન દે શંભુરાની ભરપૂર કર સંપૂર્ણ કર દાસદારી સજન સહિત દે કુટુંબ પ્રીત દે જંગ में जीत दे मां भवानी जंग में जीत दे मां भवानी जंग में जीत दे मां भवानी ભાઈ ભાઈ એ માણી એવી ઓગળી એ રાત અંધારી અનગાળ ગાયે કાજળ ઘોલ્યા રે લો હે દયાળી હે બા આજે મહેશ મામાના ઘરે આમે મહેશ મામાને પહેલી વાર મળવાનું થયું મારે અને એમના ઘરે જવાનું થયું કે એ હતી પ્રેમ જેમ રાજભાઈએ વાત કરી એમ ત્યાં તેજા મામાનું મળવાનું પહેલી વાર થયું એમાં તેજા મામાને એ આખા ગુજરાતના જે સમાજના પ્રમુખ છે એના માટે હું બોલું છું કે આ સંદેશો સમાજ લગી પહોંચવો જોઈએ તેજા મામાને એમ કીધું કે ભાઈ તમે આ અમારા સમાજના આગેવાન છે 3-4 તમથી છે 4 વારથી એમ ત્યારે તેજા મામાનો જવાબ મને બહુ ગમી ગયો પહેલી વાર મેં આવું સાંભળ્યું કે અનુભવ્યું નથી કવિરાજ કે સમાજે મને સેવા કરવાનો લાભ આપ્યો છે આ જ્યારે પોઝિટિવ વિચાર આવે ને ત્યારે સમાજને ઘણું મળે બીજી વાત એમની કે સમાજના પ્રમુખ હોય ને એ રાજકારણમાં ન હોય બીજાને મોટા કરે સમાજના પ્રમુખને રાજકારણમાં પ્રવેશ ન કરાય તો સમાજની ઉન્નતિ થાય કેવી બીજાને મોટા કરવાની વાત એ તો આવા આહીરને ડાલામાં આહીરને શું છે બાપ હું રાજીપો વ્યક્ત કરું છું સાહિત્યકારનું કામ શું છે કે સારી વાતો હોય સમાજના કાન લગી પહોંચે દુલાભાઈ કાગ એમ કહે છે કે 5000 વ્યક્તિ બેઠા હોય એમાં કોઈ ઝેર પી જાય તો જે ઝેર પીવે છે એ વ્યક્તિ મૃત્યુ પામશે એ બીજાને અસર નહીં કરે પણ કાનમાં ગયેલું ઝેર હજારોને મારી નાખશે મારા બાપ અત્યારે સમાજમાં કાનમાં અમૃત રેડવાની જરૂર છે સારી વાતો સમાજ લગી પહોંચે તો બગાડ ન આવે એટલે તેજા મામા આપને હું અભિનંદન આપું છું કે માતાજી આવી સમજણ આપી છે આપને ધન્યવાદ આવા સમાજના આગેવાન હોય અને મેં એમને કીધું કે સમાજનો આગેવાન એ માખણીઓ ન હોવો જોઈએ તરત એમને ગમી ગયું વાત સાચી છે સમાજના જે સમાજનો આગેવાન માખણીઓ થાય ને એ સમાજ ખાડામાં જાય એની ઉન્નતિ ન થાય તો આજે આહિર સમાજ બધાય માતાજીના ભક્તો માં હરસિદ્ધિના ખોળે મળ્યા છે ત્યારે રાજભાગે તમે ઘડી બોલોનું પછી હું આવીશ બે ભાઈ વારા ફરતી નાના રાઉન્ડ લેવું મોજ કરાવશું હું આપ આગળ 2-4 નાની વાતો મૂકું ધ્યાનથી સાંભળજો અમારે તો કઠણાઈ છે મામા શ્રોતા બહુ મળે છે આપ જેવા શ્રોતા બહુ ઓછા મળે છે શ્રોતાના તો ઢગલા હોય હેરીડીના હાથા નીકળી જાય ને બારા સિસોડા હોરા રહવ્યો જાય પછી અહીંયા શ્રોતા ઓછા હોય એમાં અહીંયા તો શ્રોતા છે શ્રાવક છે પાણીયારે ગોળો હોય અને ગોળામાં હાથ ફેરવો અને રીઝતો હોય ગોળો જવતો હોય સ્રવતો હોય તો સમજવું કે આ ગોળો ઠરતો હોય છે આ ગોળાના જળ ટાઢા થતા હોય છે પોતે ટાઢા થાય ને બીજાના કોઠા ટાઢા કરે આ પાણીયારે ગોળો ઠરતો હોય એ નક્કી થઈ જાય પણ જ્યારે જવતો ગોળો સ્રવતો ગોળો રીઝતો ગોળો એ જ્યારે બંધ થાય ને પછી બેન દીકરીઓ જોગમાયા જેવી પછી એ ગોળાને વિસળે નહીં પછી હાથ ન ફરે પછી ગોળો પાણીયારેથી હેઠો ઉતરી જાય
અને પાણીયારેથી હેઠા ઉતર્યા પછી કે એમાં નાખે સૂનો અને ખડી ભરે, પછી ઢોરના હિંગડે ફૂટી જાય. જ્યાં લગી પાણીયારે લ્યો ત્યાં લગી ભગવતીના ખોળે છો તમે, અને પાણીયારું છાંડ્યું પછી કાંઈ નથી. એમાં હરસિદ્ધિનું જોગમાયાનું પાણીયારું છે. એના આંગણે આવેલા રીઝતા ગોળા હૈયામાં હેત હોય તો બાપ શું બને? આ તો વેલુનો નાનો વીરડો, વેલુનો નાનો વીરડો પણ તેના હૈયાદળ મીઠા હોય. વીરડો હાવ નાનો હોય પણ 1000 એલ લગાડી દો તો એ ખોબો પાણી ખૂટે નહીં બાપ. 1000 એલ ભરાઈ જાય, કારણ કે અંદરનું પાણી છે. અંદરના પાણી કોઈ દી ખૂટતા નથી મારા બાપ. ગમે એવી ટાંકી કરી હોય એ ભરો, એ ખાલી થાય, પણ જેના હૈયા જળ મીઠા, જેના હૈયાના જળમાં પાણી આવતા હોય એ કોઈ દી ખૂટે નહીં. ક્યાંય વેળુનો નાનો વીરડો જેના હૈયા જળ મીઠા હોય, એથી જળમતી પણ હારી જોઈ. આ તો પાણી હેલે પાલિયા. તમે જોયું વેળુમાં વીરડો કર્યો, અહીંયા બેન દીકરીઓ પાણી ભરવા જાય, પણ વીરડો નાનો હોય, બેન દીકરીઓ આમ ઘૂમલે વેલી હોય, કેવું લાગે કે ભાણિયો આવ્યો હોય, બેન લઈને આવ્યો હોય દીકરાને, તો ભાણુભાને માસીઓ સામે રમાડવા માટે કોડ કરતી હોય, લાય ઘડીક ભાણેજને હું રમાડું, એ બેન લાયું ભાણેજને હું રમાડું. એમ વીરડા માટે બધી બેન દીકરીઓ ઝડપતી હોય, કારણ કે વીરડો છે બાપ. એ વીરડો ભાણેજ જેવો મીઠો લાગે. પણ બાપ ગઘોર દરિયો બે કાંઠે, ભર જગ બે કાંઠે ભર્યો, અડોડોડોડોડો દરિયો હિલોળા લેતો હોય. મેં મહેશ મામાને કીધું દરિયો કેટલો છે, તો કહેતી 2.5-3 કિલોમીટર. બે કાંઠે ભર્યો હોય, ભર જગ બે કાંઠે ભર્યો ને હડુડન મોજા હોય, પણ કોણ માંડે કોઈ. એ આ તો પાવા મોલાય તું પાલિયા. બાજુમાં ખેતર હોય ને એમ ન થાય ચાલો એકાદ પાણ ભરી પાઈ દે આ મોલ ને દરિયાના. એમ સમાજનો માણસ હોય, બહુ ધનવાન હોય, દાતાર મોટો હોય, પૈસા વાળો હોય, પણ એ દરિયા જેવો ન હોવો જોઈએ, વીરડા જેવો હોવો જોઈએ. બીજાને મીઠા કરે, બીજાને ટાઢા કરે, બીજાને હેલું ભરી દે. પાછો વીરડો કીએ નહીં કે અમે આપ્યું છે, એ આપવા વાળા નહીં, એ બોલે નહીં. એ હાથે કરેલું દાન, ડાબા હાથે કરેલું દાન જમણા હાથને ન ખબર પડે, એવા દાતારો આ ધરતીમાંથી થયા છે અનેક મહાપુરુષો. અત્યારે તો આમ દાદા 3 પંખાનું દાન આપે ને 3 પેઢીના નામ લખાવે, પણ 3 પેઢી સડે સગડોળે લે આપણે દાન કર્યું. 3 પેઢીના નામ લખાડે, એ દાન નથી. હે અને મોટા મોટા ફાર્મે બનાવે, પણ અંદર બેફામ હોય, કરવાનું શું? ફાર્મમાં તો ઠરવાનું હોય. ફાર્મમાં તો ડાયા માણસો આવે, ફોરમ વાળા ફૂલ જેવા માણસો આવે અને સમાજના સમાધાન કરે અને માનવ જીવનના હિત માટે વિચારે, અને ફાર્મ કહેવાય. બાકી તો બેફામ હોય જાજા ભાગ ફાર્મમાં. એમ સમાજના હિત માટે કરે. એક જૈન સમાજના આચાર્ય ભગવાનને મળવા ગયો તો કે પ્રતિક્રમણ કરે છે. મારે થોડીક વાતો સંભળાવી હતી મારા અભ્યાસની, તો હાલો મારા સાહેબ પ્રતિક્રમણનો ટાઈમ થઈ ગયો. લ્યો અરે ભગવાન મારા સાહેબ, અમારે તો પ્રતિક્રમણ નથી કરવું, અતિક્રમણ નથી કરવું, ખાલી બેહાય ને માણા બધું ખાય છે, પણ હા નથી ખાતો મારા વાળો, હા નો ખાય. ઓલા 3 જુગારિયા જુગાર રમતા હતા, 2-4 જણા. એમાં આમ 3 એકા આવ્યા. તેજામાં 3 એકાનું બહુ વેલ્યુ હોય. આમ એકલાની વેલ્યુ નહીં, પણ 3 એકા ભેળા થાય વેલ્યુ. આમ 3 એકા જોયા ને તો કે હા હા હા, આમ જોયું તો પોલીસ આવી ગઈ. લ્યો આટલી વાર લાગે. એમ આપણા 3 એકાની આયુષ્ય કેટલી. એમ હારા કામ કર્યા હોય બાપ જગતના હિત માટે. એટલે કવિ ત્રાપજકર કહે છે શું કરવાનું છે માનવ જીવનને, કરવાનું શું? કઈ ગરીબો ના ગીત ડાગા જાય રે, અને તો પેલા નો છાયડો થાજે. હે બાપ, જ્યાં પીડા છે ને પીડા એના ગીત ગાજે. હે કવિ, કઈ ગરીબો ના ગીત ડાગા જાય રે,
અન તપેલાનો છાયડો ધાજે. હવે આકડી સાંભળજો કે આઠમાં સૂરજ એની ડેલીએ ઉષાન ગીત થોડા સંભળાવતો જાજે રે. એ તન મળ્યું હોય તો આપતો જાજે. કઈ સુગાણા હાડ પાડોશી ના બાળને મોઢે તું મુઠી જાણ નાખતો જાજે રે. અરે તન મળ્યું હોય તો આપતો. આવી કવિતાઓ તમને જોઈને મને ઉગે છે ને આ કવિતા બોલતાય નથી. અમે ઠરેલા માણસો હોય ને સ્થિતિ વાળા. હમણાં રાજભાન કીધો તો સ્થિતિ નક્કી હોય પરિસ્થિતિ તો આવ્યા રાખે મર્દ માણાને. બાકી સ્થિતિ નક્કી નથી તો એ ડૂબી જવાના, એ ડલી જવાના. એટલા માટે જેની સ્થિતિ નક્કી છે. મહાભારતમાં ભગવાન કૃષ્ણ ગીતાનો ગાયક, મહાભારતનો નાયક જુઓ. ભગવાન કૃષ્ણ ભવારૂપ ભુવનેશ્વરી ચંદ્રભાગા. ભગવાન કૃષ્ણના કુળદેવી ચંદ્રભાગા હતા. હે માં, એની સ્થિતિ કેવી? પૂજ્ય બાપુ આરે અમે આફ્રિકા ગયા હતા, હું રાજબાન બધાય, ત્યારે મેં કરણની વાત કરેલી. એમાં હું આ વાત કરું છું કે માં, બાળક નાનો હોય ને રોવે ને એટલે માં ખોળે બેહારે. એને ખોળે બેહારીને માં પૈપાન કરાવે, પેટ ભરાવે. પછી ખોળે બેઠા પછી જો તોફાન કરીને તો પછી માં ખોળેથી ન રાખે. ખોળે તોફાન કરો પછી માં ખોળે ન રહે કે એને નાખે ખોયામાં. લાકડાનું હોય ને ઘોડિયું, એમાં ખોયું બાંધેલું હોય. એ ખોયામાં હિંચકા નાખે એને ખોયું કહેવાય. માનો ખોળો મૂકો એટલે બાપ ખોયું ખોયું અને ખોયું, પ્રાપ્તિ કાંઈ નહીં. આહા, અત્યારે રાષ્ટ્રને ખરેખર નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાનની જરૂર છે મામા. કારણ કે હું સીઆરપીએફમાં હતો. સીઆરપીએફમાં હું કમાન્ડો હતો. મને ખબર છે આરએફ રેપિડ એક્શન ફોર્સમાં ફોજની રોટી અને એક ગોળીની શું કિંમત છે મને ખબર છે. આહા, એક ગોળીની, એક ભાઈ હોય ને આપણો માં જીણો ભાઈ બાજુ ઉભો હોય ને એવી કિંમત એક ગોળીની લાગે. એક જ ગોળી છે. તો રાતારે ચીનના બોર્ડર આપણા માથે આપણો ડાડો, આપણો ભોળોનાથ શિવ શંભુ એના માથે ચીના આટા મારે છે. જો તો ખરા ભારતને એ માં, એ ભારતી, એ જગદંબા, એ હરસિદ્ધિ જેથી ચીનના જડમામાંથી પાછી લઈ લે ને તેથી એમ થાય કે હે માં હવે તું ભેરે આવી હો જગદંબા. ચીન પાસેથી આપણી ધરતી પાછી આવે. પણ સાહેબ ખરેખર એકતાની જરૂર છે. હું સત્ય કહું છું કે મોદી સાહેબ જેવો વડાપ્રધાન આપણા ભાગ છે કે રાષ્ટ્રને આવા વડાપ્રધાન મળ્યા છે. હવે જો હંપ નહીં રાખીને આપસ કે ખુટલાય છે સારે હિંદવાન તૂટે. આગળથી ખુટલાઈ થઈ, અંદરથી અંદરો અંદર દગા થયા, એમાં આખું ભારત તૂટી ગયું. હવે તો એક થાવ, હવે તો એક થાવ. હવે સમય આવ્યો છે મારા બાપ. હા, અને એટલા માટે મહારાણા પ્રતાપને યાદ કરીએ કે શું કામ યાદ કરી છે મહારાણાને? એ જ્યારે પડ જાગે છે, શ્રદ્ધાનું પડ જાગે, વીરતાનું પડ જાગે, દાતારીનું પડ જાગે, સહિતાનું પડ જાગે. અત્યારે આપણા હિન્દુનું પડ જાગ્યું છે. એકતા રહીજો, એકતા રહીજો, એકતા રહીજો, એકતા રાખજો બાપ, નકર વિખાઈ જાઓ. અમારી વાણી કાંઈ કામ નહીં કરે. આ તો તમે છો તો મેં બોલી હકી છે. તમે જ નો તમે શું બોલી? કોને આમ બોલવું? આમાં આપણે બધા એક છીએ. આપણે સંઘ નથી, આપણે અંગ છીએ. સનાતન ધર્મ આપણો અંગ છે. હાથ કપાઈ જાય તો આપણું અંગ કપાઈ ગયું કહેવાય. એમ સનાતનનું એક અંગ ન તૂટવું જોઈએ મારા બાપ. એકતા રાખજો. એટલે મહારાણા પ્રતાપ જ્યારે હલ્દી ઘાટીમાં જાય છે બાપ, કેવું પડ જાગે છે. જાગ્યો 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 જાગ્યો. भो जाएगो जान मेवाड़ी जो धो जाएगो हर मूछा धो भो जाएगो जान लगाओ के हर जाएगो.
જાયગો હર મૂછા થોભો જાયગો ધાન લટાળો કેહર જાયગો ઓ ગા 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 हो जाएगो जान मेवाड़ी तो धो जाएगो ठहर मूछा तो हो जाएगो जान लटाओ के हर जाएगो जो हर जुन्नो टिम्बो जाएगो लाखेनो लाजालो जाएगो भालो हाथ हुजालो जाएगो जाने आप कपालो जाएगो जागी 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 भूखी जान भवानी जागी जो हर कुंडे राखू जागी देख जुटाली तीखी जागी वीजे अब हलावा वागी डुंगरिया चिंगारी जागी घोड़ा नी घुमसानु वागी बगड़ा 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 नदियों ने जोजरवा निकले लांगी जाय पहाड़ी घोड़ा जोया ऊंच नस्लना जाया असल गाड़िया वाड़ी घोड़ा नदियों ने जोजरवा निकले लांगी जाय पहाड़ी घोड़ा जोया ऊंच नस्लना जाया असल गाड़िया वाड़ी घोड़ा बेग तनी बाहरनी हमें होड़ पके से घोड़ा हमें होड़ पके से घोड़ा वेग तनी बाहरनी हमें होड़ पके से घोड़ा छुइका 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 बासी शाना के तगराना पीठ पर लाने जब तक घोड़ा नहीं घमसाने जब तक बाहर घोटे घुटके चेतक हल्दी घाटी दोब हड़ेड़े गगन आजादो मेघ गड़ेड़े गोपो डोंगर जान खड़ेड़े धिंगा दोसा जोड़ हल्दी घाटी दोब हड़ेड़े गगन आजादो मेघ गड़ेड़े गोपो डोंगर जान खड़ेड़े धिंगा दोसा जोड़ खड़ेड़े भगतर डोप कड़े जान हुदासन याग जड़े कड़िया भगतर करड़े कट 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 को राणा रणबीर बोया कुंभा राणा रणभूमि ना राजा राणा पुरखो रावण बप्पा राणा हड़बा लोग को राणा रणबीर बोया कुंभा राणा खड़गधार की सीजा राणा रजबड़ खेती हागा राणा कीर्ति बीज बोई राणा जय हो 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 पत्ता राणा जय हो पत्ता राणा जय हो पत्ता राणा
હર હર નાદે હર હર નાદે હર હર નાદે બે હાથ ઊંચા કરી એકલિંગજીની યાદ કરી બાપ અહીંયા હર સિદ્ધિ છે અને અહીંયા હર છે એટલે બે હાથ ઊંચા કરજો મારી હારે હર હર નાદે ગાજે હલ્દી હર 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 हर हर नादा गादे हल्दी हैडा बाती छादे हल्दी लोधा बीती जोड़े हल्दी खिलसाने लोग होले हल्दी सबसे सीरे तोड़े हल्दी बरसी लोग पंबोले हल्दी हल्दी घाटी धोब हड़ाड़े गगन असादो मैग गड़ाड़े घोपो डूंगर जान खड़ाड़े दिंगा डोसा तोल करे मगतर डोप गड़ाने जान हुदासन याग जड़ाने जान हुदासन आग जड़े जंगम धम्म डोंगर याग दह गड गब्बर गंगम कार खड़े रद लोबड़ यालियो भीम लहर लहर जोदिया गाड़ाई गब्बर जंगम धम्म डोंगर याग दह गड गब्बर गंगम कार खड़े रद लोबड़ यालियो भीम लहर गड घुमड़ी उम्मड़ पैर गणा गड रो धिरपी बदबू गणे महदोद विकासर मारण मामड़ यावड़ दोविन कोण हणे હવે સાંભળજો બેક નાની વાત આપ આગળ રજૂ કરું એ જ મારા ભંડારમાં એ ભર્યા છે અઢળક નાણા રે એ આ ચાવ્યું રે કોને સોંપવી રેલી હે બાપ કોઈ ગઢેરો અનુભવી માણા કહેતો હોય કે મારા ભંડારમાં ભર્યા છે અઢળક નાણા પણ આ ચાવીઓ કોને હોપવી બાપ માણીદારા મેહુલિયા ડમરું વગાડે અનય સાડ જોન હરણી ગાવે રેલું હે હરસિદ્ધિ તારા માંડવે આજ અમે મળ્યા છીએ તારા ખોળે અમે મળ્યા છે માં આખી જિંદગીનું કમાણીનું નાવડું ભર્યું હોય હિસ્સો હિસ અને ખારા ઉછળે લોટ જો ડુંગરા આફળે ધપાડે લાગ્યો નાવઠેલો ઈ નાવડું હાલ્યું જાતું હોય અને એમાં દરિયો તોફાને ચડે આ બાજુ આમ આમ હોવા મંડે હોપડા ઘોડે નાવડું દરિયામાં તારે બાપ ઈ વાણિયાને ઈ જૈનને ઈ વણિકને માં હરસિદ્ધિ યાદ આવે છે હે માં તારો હું માંડવો કરીશ હે દયાળી તારું મંદિર બનાવી છે હે હરસિદ્ધિ હે વાણવટી હે શિકોતરી તું આય આ મણિદારા મેહુલિયા ડમરું વગાડે અન યસાડ જોન હરણી ગાવે રેલો હે માં હે હરસિદ્ધિ તારા મેહુલિયા છે ડમરું વગાડે છે અને અષાઢ નું રૂપ ધારણ કરી રાવળદેવ હરણીયું ગાય છે હવે અહીંયા ધૂણેકો તેજામામાં કડી સાંભળજો આ વેરાજના માંડવે ધૂણવા વાળો ભૂવો એવો જોઈ ને જ્યાં મેહુલિયા ડમરું વગાડતા હોય અષાઢ મહિનો રાવળ નું રૂપ ધારણ કરતો હોય તારે માંડવે ધૂણે કોણ હે માણીદારા એ બ્રહ્માંડી માંડવાય હેઠે એ ધૂણે ઓલો ઇન્દ્ર ભુવો રેલો ત્યાં તો ધૂણવા વાળો ઇન્દ્ર ભુવો જ હોય ઇન્દ્ર જેવો ભુવો હોય હે માં હે માણીદારે પહાડોની ડોકમાં માળા અન દિશાવો ના બેર ખારેલો હે માં
પહાડોની ડોકમાં માળા છે અને દિશાઓ રૂપી તારા બેરખા ફરી રહ્યા છે અને એ માની તને એ ભોજે છે દાનવ દેવ સાગર કેરી માળા સજી રેલો સાગરની માળાના મોજા આવતા હોય એમ દેવો અને દાનવો તારા સ્મરણ કરે છે હે માની તને માની તારા નજરોમાં ત્રણે લોક નાચે ત્રણે લોક નાચી રહ્યા છે અને ત્રણે દેવ તાળી પાડે રેલો કવિતા કોને કહેવાય કવિતાના મૂલ્યો છે એક એક શબ્દ કવિને જ્યારે આવે છે આભમાંથી વરસે અને વરસાદ કહી છે અને કવિના હૈયામાંથી નીકળે અને પ્રસાદ કહી છે કવિતા એ પ્રસાદ છે એટલા માટે મારા અત્યારે એવી સિચ્યુએશન છે મારા હૈયામાં હજારો વાતો કૂદકા મારે છે કયો પ્રસંગ સંભળાવો રાજસ્થાનમાં એક બનેલી ઘટના ભાટી હાંકના રાજપૂતના આંગણા પ્રસંગ 40 ગામના રાજપૂતો ભેડા થયા છે વચમાં ચક લાગી ગયો છે આ પાઘડી પણ હકડે ઠક ડાયરો બેઠો છે એક બાજુ ક્ષત્રિયાણીઓ બેઠી છે એમાં બધી રાજપૂતાણીએ ઘરાણા ધારણ કર્યા છે પણ એક ક્ષત્રિયાણીના ગળામાં ઘરાણું નહીં હો કાળો દોરોય નહીં એના ગળામાં તારે આધેડવઈની રાજપૂતાણીએ કીધું કે બાઈજી આવો રૂડો પ્રસંગ છે એકાદું ઘરાણું જોઈને બીજી બાઈઓ આડતરાહી નજરે હોઠમાં દાંત કાઢે છે કે તારી પાસે ઘરાણું નથી એ રાજપૂતાણી બોલ્યા નહીં ઘડીક થયું ને તો એનો પિયું એનો સ્વામી એનો ધણી આમ ડાયરામાં આવે છે તો 40 ગામના ભાટીઓ અડોડોડોડો કરતા ઉભા થયા રામ રામ જય માતાજીની જય કરણીજીની રામ રામ 2 કલાક લગી રાજપૂતાણીના કાને અવાજ આવે છે તારે ઓલી કે છે બાઈજી આપ કહેતા હતા ને એકાદું ઘરાણું જો આ મારું ઘરાણું હોય 2 કલાક થી રામ રામ જય માતાજી થાય છે જગતમાં કોઈ ઓળખે નહીં તો જણે તાએ જીણાતી શું ચંદ બિરદાઈ પૃથ્વીરાજ રાસોમાં લખે છે કે એક यही बान चौहान राम रावण वो थैपो यही बान चौहान करण सिंह अर्जुन कैपो एको एको वीर हक पर बदिय थंब बैठो धर फटी एवी भव्य कविता आ कविता बोलवा માટે 1 લીટર દૂધ પીવું જોઈએ બાકી દાળ ભાતે નો મેળાવે ના રે ના આના માટે તો 1 લીટર દૂધ મામા એડ કઢું દૂધ હો હારી બેહુનું તારી ગાયુનું સવારે લીટર ને હાંજે દૂધ લીટર પીવો ને આ ફેફસા ને મારે જાજો પાક ચાણ કવિરાજો ને ટીબી થઈ છે એટલે કારણ કે છાતીનો માર આ કવિતા છાતીની કવિતા છે ઓલી તો આટલામાં અહીંથી ને જ બોલાય જોજો તમારે અહીંથી બોલાય ખાલી અહીંયા અડેડ ને અહીંયા ઓઠ જ ખાલી આમ થતા હોય હે એ કવિતા નથી શું કરવું જીવનનું જતન પણ મારે ઊભું છે આજી અધમતાને હારે આમાં કઈ કરું અહીંયા અસર થાય કરી આ તો હાડ ગાજવા માંડે મારા બાપ ફેફસા એ માણસોનો દુકાળ નથી ડાયા માણસોનો દુકાળ પીડ્યો છે સાંભળજો ડાયાના દુકાળ છે માણસોના નહીં એ ગઢવી ઘોડો લઈને નીકળો અને ઘોડો વેચવો અશ્વ વેચવો જાયતવાન અશ્વ પણ પીરાણી કેસરી લખી રેશમની બોદલી પટી જોરાળી જોગાળી લાલ સિંગાળી જબાદ દાદા મન ચાલી જમ ડાલી નોરાળી બોગટ મન રેશમી બોદલી પટી જોરાળી જોગાળી લાલ સિંગાળી જબાદ દાદા મન ચાલી જમ ડાલી નોરાળી બોગટ મની રેડી ફૂલ વાલી મારી બકાણો હીરા રેશમી બોદલી પટી જોરાળી જોગાળી લાલ સિંગાળી જબાદ દાદા મન ચાલી જમ ડાલી નોરાળી બોગટ મની રેડી ફૂલ વાલી મારી બકાણો હીરા
બાદલી માંડલી ઢેલ માણકી માણકી મૂંગી જાંગી મૂંગી શેરણી લીંબી દેદણી સુજાત દાદ હેમન હરણી લાજ દાવલી પ્રવાલ હોતી હતી આપ કવિ કહી ઘોડારી ઓલા ઘોડારી ઓલા ભાવ કેવો હોય પણ પીણાની કેસરી લગી રજમી બોતલી બની જોરાળી જોગાળી લાલ સિંગાળી દબાની દાદ મન ચાલી દબ ઢાળી નોરાળી મુગટ મની રેડી બોલો માળી મેરી મકાનો હીરા મકાનો હીરા પણ બોહરી લટાળો ઢાળી બંધાળો ભાતના બોજો ગોળા કાંદો વાળો ઢાળા બંધાળો ગજાળો નતો દેખ નગર રાળો બાળો કેસરી ભજાળો નકે આવી મામા એક કવિરાજને ઘોડો વેચવો છે અશ્વ લઈને નીકળો એક ગામ બે ગામ ત્રણ ગામ થાતા 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 ઠેઠ રજવાડા લગી પોગી ગયો આખો ડાયરો ભરચક ડાયરો ભર્યો છે કચેરી હગડા ઠાઠ કવિરાજ શું આવ્યા છે દરબાર ઘોડી વેચવી છે મારો ઘોડો વેચવો છે અશ્વ વેચવો છે આમ જોયો બધા ડાયા માણસોએ ઘોડાના જાણકાર માણસોએ અશ્વને આમ ફરતો જોયો કે ઘોડો તો બહુ સારો છે કવિરાજ પણ કિંમત શું કરો છો આમ ઘોડાની તારે ગઢવીએ કીધું કે 1000 રૂપિયા કે હવે બીજા ડાયા માણસો સમજાવ મીંડા હવે કવિરાજ માનો 1 રૂપિયામાં શું અરે ભલા માણસો હવે દઈ દો હવે હૈથી હવે ગઢવી માયના ને ના દરબાર પૂરા 1000 લેવા છે 1 રૂપિયો ઓછો નહીં હો પેલો 1 રૂપિયો પછી 999 ગઢવી વાદે સીડ્યા હવે એમાં કે ભાઈ આવો હવે વાળું કરવા હાલો વિયાળો કરવા વાળું કરવા ડાયરો બધો વિખાઈ ગયો કે ગઢવી હવે કાલ વાત કરશું કચેરીમાં ઘોડાની અત્યારે જમી લઈએ બધાય વાળું કરવા ભાતિયા કાળ ને કરવું સમય ને કરવું અશ્વ છે અને સરપ ડસ થાય છે એરું આપડી જાય છે રાત્રે અશ્વ મૃત્યુ પામે છે અને હવારે કચેરીમાં આવે છે અને કવિરાજને કહે છે કવિરાજ તમારા અશ્વને સરપ ડસ થયો છે અને મૃત્યુ પામ્યો ત્યારે ગઢવીએ કચેરીમાં માથે પસેડી નાખીને રોવાનું ચાલુ કર્યું તો ધાર આહોડે ગઢવી રોયા દરબારે ખંભા માથે હાથ મૂકીને કીધું કવિરાજ રોમાં કવિરાજ મારા ઘોડા હરમાં 3 ઘોડા બાંધ્યા છે એમાં હારા મારા 2 ઘોડા લઈ જાવ એકના બદલે રોમાં તમારા આહોડા કચેરીમાં પડે અમારું નાશ થઈ જાય ગઢવી રોમાં તોય આ તો બમણા રોવા માંડ્યા હો ગઢવી પોકે ને પોકે રોવા માંડ્યા ત્યારે ગઢવીને બીજા માણસો હવે દરબાર 2 ઘોડા આપે છે તો દરબારને પાછી વિલાવી રજવાડાને ગઢવી 2 ઘોડા માથે 1000 રૂપિયો હવે તો છાના રહ્યો ગઢવી છાના ના રહ્યા રોયા કરે ત્યારે પૂછ્યું ડાયા માણા કે ગઢવી હવે રોવાનું કારણ તો બતાવો 2 ઘોડા માથે 1000 આપે છે તોય કેમ રોવો છો ત્યારે ગઢવીએ જે જવાબ આપ્યો છે તમારા મારા હૈયામાં હંગરા જેવો જવાબ છે કે દરબાર મારો ઘોડો મરી ગયો તો મને કઈ અફસોસ નથી મને અફસોસ તારી કચેરીનો થાય છે કે 1 રૂપિયાનો ફેર ભાંગવા વાળો તારી કચેરીમાં ડાયો માણા નથી બેઠો આ એના રોડા છે પૈસાના નહીં અશ્વના નહીં તારી કચેરીમાં એક ડાયો માણા રૂપિયાનો ફેર ભાંગે એવો તારી કચેરીમાં ડાયો માણા નથી મારા બાપ આ એના રોણા છે હું તો આ હેલ્યો કહેવાનો ભાવાત ડાયાના દુકાળ પડ્યા છે માણાના નહીં મારા બાપ એટલા માટે જેડે તેડેથી નથી કિરદ હંદા કામ એક દુઓ છે ને કોઈ એમ કે ને કે ગઢવી અમારા વખાણ કરે છે ના 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 અમે કોઈ દી લુખા માણસના કંજૂસ માણસના કાયર માણાના દુઆ નથી લખ્યા બાપ હે કોઈ એમ કે આગળ હા લોભીના પેટનો જે નામ દુઆ લખ્યા ના રે ના અમે મર્દના લખ્યા છે અમે દાતારીના લખ્યા છે ઈ કવિતા નથી ગુગળનો ધૂપ છે ગુગળનો ધૂપ
વીરતા હોય દુશ્મનને ભલકારો દેવો પડે ભલા ભલા ખમો તને તારો ઘા થયો હાથીને ઢાળી દીધો ભલે દુશ્મન હોય સાહેબ વીરતાના જો ગાણા નો ગાય ને તો ધિકાર છે આ એના ગાણાના આ ગીતો છે હા હે માણી દારા બેસણા ગઢ ગીરનાર નવે ખાન નજરો પડે રે લો ભાઈ ભાઈ ગળીએ રાત ધારી એ કાળ ગાય કાજળ હોયારે હે હરસિદ્ધિ હે જોગમાયા મોજો નો દરિયો મોટો એમાં લાખ લાખ વેલો ચડે રે ડુંગર સાથે હિસાયર તેણ સમે આકાશ પાતાળ તું ધરી અંબર નાગ સુરા નર પાઈ નમે દિગપાલ દિગંબર યાદ ડુંગર સાથે હિસાયર તેણ સમે નવનાથીય ને નર 64 નારીય હાથ પસારીય તેમ હરિ રવરાય રમેશીય જગ પ્રમેશીય બકાળ વેશીય ઈશ્વરી हिमालय गजद कोहर कोहर गुपाई कम कम जब हुक्नी जबर ठोकला के तब दर गिरी बर दम दमे तब काग त्रिशूलाई लागत डगर धनानी अंबर धन धन महाजोत में कासर मारण मामर यावड़ तोविन डर गिजय नदद हर हर कर निर्बल गोल लचक जल गिजय पिटल हल गिजय तला तल गिरगन गल गिजय मोट जल गिजय गोम जल करड़ दंड गण गण कबर जन हडडन गडड़ दर
ગડડ ઠાકારમ ગડડ ગડડ દંત ગડ ગડડ કપારી જન હરડન ગડડ ધડ ધન ગડ ધડ પરન ગડડ ઠાકારમ ગડડ લજક તીરા લડ ગડડ યડડ ધક ધક નદ હાલત ઇંદુ ભીમ દડ બડદ અલગ ગડડ બડ હુસકત हर हर कर निर्बल गोल जग जल गिजे पिटल हल गिजे तला तल गिर कर गल फल गिजे गयन दिगर डर गिजे नदर हर हर कर निर्बल गोल जग जल गिजे पिटल हल गिजे तला तल गिर कर गल फल गिजे मोंड जल गिजे व्योम तल जटल अदल सुपर डल गिजे हुजे हंचल कद हलबर हलबर હવે એક પ્રસંગ કઈ નાનો સાંભળજો મામા મારા છંદો મારી વાતો જાજો પાગ અજાણી હોય કોક વાત જૂની હોય પણ મને મહેશ મામાએ બોલાય મને કે તમારી પાસે ચાણ સાહિત્ય સાંભળવું છે આવા સુરતા મહેશ મામા ઓછા હોય છે મારા બાપ હા આ કવિતાઓ પાકી કરવી મામા અઘરી નથી એ કવિતા પાકી કરો ત્યારે 1.5 મહિનો થાય ત્યારે એમ અને થાય તો થાય બોલી શકે અને હા સડી જાય પણ દુલા ભાયા કાક હરા કડિયા હોનબાઈ માં બેઠા છે એ સોનલ સમાડા બ્યોમ બાડા ખબર ગાડા ખડખડે માં ખબર ગાડા ખડખડે ધગમાર ધડડડ હોત હડડડ ગડડ ના દા ગડગડે ગામમાં ગડડડ થંપ ધડડડ અન ચોપ દેશી ન જડે ફરકંદ ફડડડ કેક ને દા હડડ નારદ હડ હડે સોનલ સમાડા બ્યોમ બાડા અને ખબર ગાડા ખડખડે આવી હોનલ ના ખોળે ભગવતી જોગમાયાના થડે ધુપીલિયું થાય છે ગૂગલ ના માથે બે ગાંગડીયું નાખી છે અને આખા નેહડામાં ઈ થડા અને હોરમું દે છે અને એમાં ભગત બાપુ દુલ્લા ભયા કાગ કવિતા લખે છે બેઠા બેઠા ગાયું ચરી છે ઘોડાવા ઘોડાવા ખડક કેડા રમ થઈ ગયા છે બેહું અને ગાયું ચરી રહી છે અને કવિ કાગ કવિતા લખે છે કવિતાનું નામ છે માણિયાદ હોકારા કરીને દાનવું ગળા આ માણિયાદ હોકારા કરીને દાનવું ગળા થોડો મેલીને રણમાં ઊંધી રે મોજરાળી મોગલ જાની થઈ ડાણકી રે ડુંગર ગાળીએ માણી તું તો ગાંડી થઈ ડાણકી રે ડુંગર ગાળ ખાંડાને ગડાગા રણમાં ગડગડા માણી તારા ખાંડાને ગડાગા રણમાં ગડગડા માણી દાદો લડિયા નાના લોજકર ભાગારે મોજરાળી મોગલ ગાંડી થઈ ડાણકી રે ડુંગર ગાળીએ
ભવના ભૂલેલા દુખિયા બાળથી. માણી દો ભવના ભૂલેલા દુખિયા બાળથી. માણી તારો હૈયાનો હે માળો હલકી હાલે રે મજરાળી મોગલ ગાંડી થઈ દાણગી રે ડુંગર આ કવિતા લખી રહ્યા છે તેજા મામા. છેલ્લી કડી બાકી છે હો. એક લીટી બાકી છે અને હાવજ હુક્યો, હાવજની ડણક થઈ. હવે માલધારી હોય અને ખબર હોય, ગીરમાં રહેતા હોય રાજભાને ખબર હોય કે માલ રેઢા હોય ને હાવજ હુકે ત્યારે શું અસર થાય. પોતાની રોજી રોટી છે, માલ ગાયું ભેહું એની રોજી છે, એની માના દૂધમાં છે, એ માલધારીના એના ઘર હાલે છે. અને હાવજ અગ્નિકુંડ જેવી લાલ ઘૂમ આંખો, લોઢાની મેખો જેવા દાંત, ગરડી જેવી જેમ દાઢો, કાશીના અખાડા થતા ઘરી પોતાના જોગી જેવી બહુરી કતલ લટો, મચ્છુની ઢોઈ જેવું માથું, કોલીમાં આવેલી કાડ, આય હાડા 9 હાથ લાંબો, જા થાળી થાળી જેવા પંજાની થપાટ લાગે તો હવા હવા હેરનો પાણો ઘુમરી ખાય અને ઝાડના થડા ઝુરા થાય. જે વારે આમ ખડતાળે તો 3 ગાડા ધડના ખગતુલા ઉડે. જેને વિહેક બેહોની છાઈસ ઓલવાતી હોય, આડણો મે ગડુડતો હોય, આવો હાવજ હુક્યો ડણકો. હાવજ ડણકો ને કવિ કાગની સુરતા તૂટી હો. આહા, મોગલનું ગીત હજી પૂરું નથી થયું, એક લીટી બાકી છે છેલ્લે. કવિ કાગની સુરતા તૂટી, હાથમાં લાકડી લઈને, હાથમાં કાગળિયું લઈને હડી મારી દોડ્યા. આમ 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 જોવે તો આ ડાલામાં તો હાવજ હો, આમ લહ 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 કરતો ઘુમરીઓ મારતો તો. મામા પરચા કોને કહેવાય? આમ હાવજ જોયો ને, વાસડું આમ જાય ને તો વાસડાને ગાયું ચારતો હાવજ જોયો તારે કાગે છેલ્લી કડી પૂરી કરી કે હે મોગલ માણી તારા કાગે રે એ પર ગાડા પર ચોબાળ્યો. આ પરચો જોયો હે માં મોગલ, માણી તારા કાગે રે એ પર ગાડા પર ચોબાળ્યો. એ માણી તારા વાછરો એ ચારે જવનનો રાજા રે મજરાળી મોગલ ગાંડી થઈ ડણગી રે ડુંગર ગાળીએ. હું મારા ભગોડા પણ બોલ્યો, મારા નાનીમાં આ કબરાવ બાપુ છે એ મારા સગા મામા દીકરા ભાઈ છે. મારા સગા મામા રામ મામા 1.5 ભેહું 60 ગાયું, આખો દૂધનો ડબ્બો ભરાય, એમાં ગાયને લાકડી મારી, એમાં બાપુ રહ્યા ને એના હગા બાપુ એટલે મારા હગા મામા. મારા દાદીમાં તો જોગમાં હતા સાક્ષાત. મામા કોઈને કે વખાણ કરો, વખાણ નહીં, હજી તમે રાફડામાં હાથ નથી નાખ્યા મારા બાપ. હૃદય ચારણ રાફડા કદી સુના ન હોય, મિલે ફણ ધર કોઈ અમાણી જાય તો ફૂફળતા ઝીલિયા. હૃદય ચારણ રાફડા કદી સુના ન હોય. આ વરોડી આમ નવઘણ નીકળો તો ખરો, પણ હાકડા નામનો સમદર ઘોઘવાટા મારતો તો કેમ જાવું? આમ આમ ઘોડા થંભી ગયા. ત્યારે સાહેબ એ વરોડીએ મારણા લીધા ગાય નવગણ આ દરિયાના જો કેડા નો પાડો તો હું જોગમાયા નો કહેવાવ, હું વરવડી નો કહેવાવ. કહેવાનો ભાવાત આહીરો આયરે કોઈ એમ કે ને આહીર આયરે અમારે સંગ નથી. કોઈ એમ કે અનુભા ગઢવી આહીર આયરે તમારો સંગ ખરો, હું ના પડું ના. આહીર આયરે અમારો સંગ નથી. આહીર તો અમારું સારણનું અંગ છે. સંગ છૂટે બાકી અંગ નો તૂટે મારા બાપ. આ સંગ નથી. અને આપણા પરિવારનો કોઈ કદાચ બોલી જાય એમાં કાંઈ કહેવાની જરૂર નથી. આપણા 10 જણાનો સભ્ય હોય ને એમાં કોઈક બોલે તો આપણે ખૂણામાં બેહીને વિડિયા બનાવવા બની પરિવારના વિડિયા હોય.
તો આહિર તો અમારો પરિવાર છે, અમારું મોહાળ છે, એમાં કોઈ એવો ભાવય નથી, એવું દુઃખ નથી. અને સાહેબ એટલે જ કીધું છે, જગત જાકારા દીએ અને રાખે ને ઘરમાં રાણ, એને માથા હાટે મુલવે તું તો આહિર ના ધાણ. આવા આહિર સમાજમાં ડાલા મતા ખડાડા આપને ટેકા દેવા આહિરો આ ભૂમિ માથે થયા છે અને થશે. એના કોઈ દી દુકાળ ન હોય સાહેબ, એની કુખ ખાલી ન હોય. ભગવાન કૃષ્ણ જો તો ખરા, ભગવાન કૃષ્ણ મામા આખા જગતના મુખમાંથી અવાજ આવે, બોલે મોઢામાંથી, પણ આ જગતમાં સાહેબ જોવો ને તો બે કુખમાંથી અવાજ આવ્યા છે. સુભદ્રાના કુખમાંથી અભિમન્યુ બોલ્યો મામા હાથમાં કોઠાની વાત માંડો, અને બીજી કુખ બોલી ચાવડી રાણીની મોડપીર જાડેજો, કુખમાંથી અવાજ આવ્યો માં બેર મખા માં બોર નો ખાધી, મફતનો નો ખાઈશ માં. આ કુખમાંથી અવાજ આવ્યા છે. આપણે પેલા નામ જોજો, રણછોડ ને કાનો ને માધવ ને ઠાકરો, આવા નામ ભગવાન નામે વધારે ને વધારે કોઈ ભગવાનના માથે નામ હોય તો ભગવાન કૃષ્ણચંદ્રમણી માથે, એના માથે નામ. રણછોડ ને કાળિયો ને ઠાકરો ને કાનો ને આવા નામ. હવે તો નામે એવા પાડે છે, જોધા માણેક ને મૂળું માણેક નામના, આમ તો બારવટિયા ન કહેવાય, સ્વતંત્ર સેનાની અંગ્રેજ હામાં લડ્યા હતા દ્વારકાના માટે. આ વાઘેરો અંગ્રેજ હામાં બાદ ભીડી, જેનો હુરજ નો હાથ મે એના હમે બંદૂક ઉપાડી અને કોડીનાર ગામ ભાંગું ધમાચકડી થઈ મારો મારો બ્રહ્માંડ ખાંડ ફાટન લગ્યો, હુકાર થવા મંડાયો. એમાં એક વાણિયાના દીકરાનો મોર હાર પહેરેલો ચોકમાં આવી ગયો અને આમ બંદૂક તાકી કાઢાર ડારા ડફારા કરવા મંડાઈને ભડાકે દઈશ, કાઢા જલ્દી કાઢ. ડારા ડફારા કરતા ને એમાં માને ખબર પડી કે ગામમાં બારવટી આવ્યા છે, મારા દીકરાને મારી નાખશે. અને મામા તેજા મામા ફાટા હાથે માં આવ્યો, એ માધવ હાર દઈ દે, હું તને બીજો કરાવી દઈશ, માધવ હાર દઈ દે. ફાટ્યું, કારણ કે ચીસો બાળકની હાંભળી અને દિયે ને માતા દોટ, તો સુરુ ને માતના સંબંધે આવે ઓટ. યામ આવ્યું માધવ હાર દઈ દે, હું તને બીજો કરાવી દઈશ એટલું કીધું ને ત્યારે જોધા માણેક ને કાને અવાજ આવ્યો માધવ ભા, એ ભા એની કે છંડી દે કી ભા હિંજો નાલો માધવ આય, આનું નામ માધવ છે. માધવ સાજો પે મારો બાપ છે માધવ, માધવ નામ કા ના લૂટી જા, છંડી દે હિંજો નાલો માધવ આય, છંડી દે માધવ નામ કા ના લૂટી જા. ભા એ માધવ હતું ને તો મૂકી દીધો, જો ચિંટુ ને પિંટુ હોત ને તો હખે સર્વિસ કરો તો નો મુકત. નામ ના ગુણ હિંજો નાલો માધવ આય. ભા એનું નામ માધવ છે, આ નામ ના ગુણ છે અને નામ જ રહી છે. આ કાયા નથી રહેતી, નામ આ કાયા દેહ ધરતી માથે ઢળી જાય છે પણ નામ ન ભૂલાય. હે દેવાય બોધર ને ભૂલાય, એના દીકરાના બલિદાન ને ભૂલાય. અમે ઈ વાતો કરી છે. કોઈ બચુભાઈ ગઢવી એમ કેતા કે ગાય આખો દી ઘાસ ચરે ને હાંજે વાગોળતી હોય બેઠી બેઠી. તો અમે શું કરી છીએ, અમે તમારો ઇતિહાસ વાગોળો છીએ, તમારી વાયલી પેટી ભૂલી ન જાય. જો ભૂલી જાય છે ને તો હજમ નહીં થાય, પછી અપચા થાય એના. હે કે રાજ રમતી હતી અમદણી જીભ પર, જણન પદ નુપુર જણકાર થાતા, એ સદર ને જદર સો મુગ્ધ બનતા હતા, તાલ લઈ સગ ગીત ગાતા. ઈ નર નરાધીશ જગદીશ રી જાતા, એ અમદણા જે ઝરણા સુગાયા. હવે કોલ લે ખેલવા બાળ ને માવડી, આજ દરસોડ માં જોગ માયા. આવી હજારો કવિતાઓ, હજારો વાતો, પણ બીજા રાઉન્ડમાં પાછો કાંઈક હું આપને જોગમાયા માથે આપને જે મોજ આવી ફરમાશ આપજો એના માથે હું વાતો સંભળાવીશ. પણ ગુજરાતનું ગૌરવ મારો તો નાનો ભાઈ રાજોન, હું આજકાલના મિત્રો નથી, હંમેશા મારી અદબ મારી રિસ્પેક્ટ રાખી છે. રાજભા ગઢવી એવો એની કવિતાઓ છે ને, ઈ વીરડામાંથી નીકળેલી છે, ગાંડી ગીરના વીરડામાંથી નીકળી છે. એ જંગલ જોયું છે, એ પશુ ચાર્યા છે, એ નદી ગુનો લીલા પાણી ગુનો જોવો ને તો આમ ચાર બાજુથી પાણીના ધોધ મૂકે અને વચમાં જાણે શિવલિંગ હોય. પહેલી વાર આખું ગીર મને દેખાડ્યું તો રાજભાઈ દેખાડેલું 20 વર્ષ પહેલા, આખા ગાંડી ગીર. અને પાછા કોઈ કરે ને એક મહેમાન આવે, એકચ્યુઅલી મારા ઘરે કોઈ ન આવે, તારા ઘરે કોઈ ન આવે, યમરાજ તો આવશે જ બટા મારા મોજ કે
યમરાજના બધાને એડ્રેસ છે, પણ રાજભાના ઘરે મેં જોયા છે 10 ગાડીઓ અને 20 40 માણાની હેડ લાગી હોય મહેમાનની, અને રાજભાની 3 બેનું રોટલા ઘડી ઘડી હરખથી આજ મહેશ મામાના ઘરે જે બેનું પીર હતી ને આયરાણીઓ જોગમાયા, એવા રાજભાની બેનું રોટલા ઘડી ઘડી બૂથ ખવડાવ્યા છે, બીજાના પેટ ઠાર્યા છે ને એટલે ભગવતી એને ઠારે છે કે એની કવિતાઓ એવી દૂધના ફીણ જેવી કવિતાઓ આવે છે. તો રાજભાને વિનંતી કરું જોરદાર તાળી વધાવો રાજભા ગઢવી. જય માતાજી.